તરફથી આપવામાં આવ્યો છે કે આવા ટુ વ્હીલર જે સફેદ નંબર પ્લેટ ઉપર ચાલી રહ્યા છે તેની ઉપર 10,000 રૂપિયાનો દંડ નક્કી કરવામાં આવ્યો છે સરકાર તરફથી. પેપરમાં પણ આવી ગયું, પ્રેસ મીડિયામાં પણ આવી ગયું, તેમ છતાં લોકો ચલાવી રહ્યા છે. તો ના ચલાવશો, કોઈ કંપની 10,000 રૂપિયા તમને આપવાની છે નહીં. અને આવા જે કોઈ વિડીયો બનાવી રહ્યા છે કે તમે ચલાવો તો એના ગેરમાર્ગે તમે ના દોરાશો. ખાસ કરીને રિક્ષા ચાલકો જે રોજીરોટી કમાઈ રહ્યા છે એની અંદર માઠી અસર પડી છે આની. કારણ કે જે ભાડું 100 રૂપિયા થતું હતું એ ભાડું તમે 60માં લઈ જઈ રહ્યા છો. તો તમારે ધંધો વ્યવસાય કરવો હોય તો તમે રિક્ષા લઈ શકો છો, 4 વ્હીલર લઈ શકો છો, પરંતુ 2 વ્હીલર ના ચલાવશો. સરકારે ઓર્ડર આપેલો છે કે આવા કંપનીઓ પર કાયદેસરના પગલાં લેવામાં આવશે અને જે કોઈ આ વાહન ચલાવશે એને 10,000 રૂપિયાનો દંડ છે. તો શા માટે તમે દુઃખી થઈ રહ્યા છો? કોઈ કંપની તમને 10,000 રૂપિયા આપવાની નથી. તમે જ્યારે પકડાશે આરટીઓ તરફથી કાર્યવાહી કરવામાં આવશે, ટ્રાફિક પોલીસ તરફથી પણ હવે કાર્યવાહી કરવામાં આવશે. તો આ 10,000 રૂપિયા તમે નહીં લાવી શકો, નહીં આપી શકો.